11 પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આજરોજ મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પ્રવાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં માણાવદર વિધાનસભા પ્રવાસ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ન દેખાતા અનેક તર્ક સર્જાયા છે। આપને જણાવી દઈએ કે ઘણા સમયથી જવાહર ચાવડા કોઈ સરકારી કે ભાજપના રાજકીય કાર્યક્રમમાં દેખાતા ન હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે પોતાની અવગણના થતી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આજે પોતાના જ મત વિસ્તારમાં ન દેખાતા અનેક તર્ક સર્જાયા છે। આજે માણાવદર મત વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરે મનસુખભાઈ માંડવિયા દર્શનાર્થે આવતા આ બાબતે મીડિયાએ પૂછતા તેઓએ પણ મૌન સેવી ચાલતી પકડી હતી। સર, ક્યાંક ને ક્યાંક અંશે માજી કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાની ગેરહાજરી દેખાય છે, તો એમના વિશે આપનું શું કહેવાનું સર? જી સર, જી સર, જી સર। ત્યારે આગામી સમયમાં નવા જૂનીના એંધાણ શું છે તે સમય જ બતાવશે। મનસુખભાઈ કરાડા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, આજે આગામી લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની પસંદગી થઈ છે એના ભાગરૂપે પ્રથમ વખત માણાવદર 85 માણાવદર વિધાનસભાની મુલાકાત લીધી। કાર્યકર્તાઓએ હોશભેર એનું સ્વાગત કર્યું। આજનું વાતાવરણ જોતા બહુ સારી લીડથી મનસુખભાઈ ચૂંટાવાની પૂરેપૂરી શક્યતા છે। આજના દિવસે કાર્યકર્તાનો જે ઉત્સાહ છે એ જ બતાવે છે કે ફરી ત્રીજી ઇનિંગ માટે નરેન્દ્રભાઈ મોદી એ જ આ દેશના વડાપ્રધાન બને। આ પછીનો ક્યાંનો કાર્યક્રમ છે એમનો? હવે પછી આ વિસ્તારની અંદર અહીંથી કેશોદ જશે। કેશોદથી વંથલી તાલુકાનું જે ડેરી સાવજ ડેરી છે ત્યાં એની ટૂંકી વિઝિટ છે। ત્યારબાદ ગાંઠીલા મંદિરે મા ઉમાના ચરણોમાં શીશ ધરવાના છે। ત્યાંથી આગળ ઉપર જે ભેસાળ વિસ્તાર છે એ તરફ આગળ વધવાના છે। ત્યાં છેલ્લે ખોડલધામ મંદિરે થઈ અને આજનો કાર્યક્રમ પૂરો થશે।